તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ હાલરા ધબકારાની અંદર। ખેડૂત ભાઈ, આપણી જે નયારા કંપની સાઈડનું જે આપણું જીરું હતું તે આખરે 93 દિવસે કમ્પ્લેટ ઉખેડી જીરા ખેતરમાંથી અને શેરા વારી દીધા છે। તમે જોઈ શકો છો લાસ્ટ હવે થોડુંક રહ્યું છે, બાકી પૂરું થઈ ગયું। તમે જોઈ શકો છો આ વર્ષે ઘાટું જીરું એટલું હતું એની પૂછો નહીં વાત, બરાબર છે। બહુ ઘાટું હતું, અતિશય ઘાટું હતું, ઘઉં જેટલું ઘાટું ટૂંકમાં જીરું હતું। દર વર્ષે આછું હોય છે, પણ આ વર્ષે બહુ ઘાટું હતું, જેના લીધે કાળી ચરમીનો એટેક પણ થોડોક રહ્યો અને માવઠામાં પણ તકલીફ થઈ હતી। તો ઓલ ઓવર આપણે જેની વાટ જોતા હતા તે આપણું જે કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણું જે શેરા વારી અને કમ્પ્લીટ થઈ ગયું છે। અમે ખેડૂત શેરા કંઈ છીએ આને, અમુક ખેડૂતો અલગ અલગ કહેતા હોય છે। તમે જોઈ શકો છો ખેડૂત દાણાની જો વાત કરીએ, આવા દાણા છે, વાંધો નહીં આવે। તમે જોઈ શકો છો આવી રીતના દાણા બધા ભરાવદાર થઈ ગયા છે। હજી આપણે આગળ જોઈએ શેરામાં આવા દાણા છે, તમે જોઈ શકો છો। અમુક જગ્યાએ ચરમી પણ વધારે એટેક લઈ ગઈ હોય તો ત્યાં પણ વધારે દાણા જે છે તે કાળા પડી ગયા છે। બાકી વાંધો નહીં આવે, તમે જોઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે। તમે જોઈ શકો છો દાણા બધે સારા છે, આવી રીતના દાણા છે એટલે કદાચ વાંધો નહીં આવે। બધી જગ્યાએ સરખું નથી, જે આપણો નીચો ભાગ જે છે ત્યાં આપણે કાળી ચરમીનો એટેક હતો તો ત્યાં એકદમ અલગ થઈ ગયું છે। કાળો કલર જે છે તે કાળો થઈ ગયો છે, બાકી એકદમ સારો કલર છે, ત્યાં વાંધો નહીં આવે। તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન આવી છે અત્યારે ખેડૂત ભાઈઓ। આ વર્ષે હવામાન એકદમ અનુકૂળ ના રહ્યું, જેને કારણે આપણે જીરાની અંદર થોડો ઘણો નુકસાનીનો વારો આવી શકે છે। તમે જોઈ શકો છો દાણા છે એવું નથી, સારા દાણા છે, વાંધો નહીં આવે। બાકી તો જોઈ જાય છે હવે જ્યારે ફૂંકણી હાલે એટલે કે થ્રેસર જ્યારે હાલશે ત્યારે આપણે હકીકત તો ખબર પડશે કે જીરા કેવાક નીકળશે, બરાબર છે। બાકી તમે જોઈ શકો છો આવી રીતના શેરા વારી દીધા છે। ઘણા જે ખેડૂતો છે ખેડૂત ભાઈઓ તે શેરા જે છે તે આપણે ઉથમાં વારતા હોય, એટલે કે ઉથમું જીરું રાખતા હોય, જેમ કે આપણે અજમા રાખી તેમ। તો ખરેખર ઓલ ઓવર વધારે ભાગે ખેડૂતો આવી રીતના શેરા વારતા હોય છે। અમારી સાઈડ આવી રીતના વારીએ છીએ, અમુક સાઈડ ઉથમું જીરું રાખી દેતા હોય છે, એટલે કે જેમાં આપણે અજમો રાખી એવી રીતના ઓથી દેતા હોય છે થળિયા ઉપર, અને જે ફ્લાવરિંગ જે દાણા હોય તે નીચે વયા જતા હોય છે, જેથી કરીને ઝાકળ ઓછી લાગે, એમાં ફાયદો પણ થોડો ઘણો થાય, પણ તેમાં મહેનત થોડી ઘણી વધી જતી હોય છે લાસ્ટમાં જ્યારે ભેગું કરીએ ત્યારે। તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ છે। તમે જોઈ શકો છો આપણું લાસ્ટ જે હતું તે પણ પતી ગયું છે, માણસોએ ઉપાડી લીધું છે। હવે આપણે ઓલીવાડીએ જવાની તૈયારી કરી રહ્યા છીએ। આપણે ઓલીવાડીનું જે છે, જે આપણે 27 દિવસે પાણી આપ્યું હતું એ જીરા પણ અત્યારે ઉખડેવા થઈ ગયા છે જમીનમાંથી, તો તેનું પણ કામ આજે જ શરૂઆત લગભગ થઈ જશે। તો ખેડૂત ભાઈ આવી કન્ડિશન છે, અને ઓલ ઓવર આખરે જે આપણે વાટ જોતા હતા તે જીરા કમ્પ્લીટ થઈ ગયા છે। તો ખેડૂત ભાઈ બસ મળીએ આવા નવા વિડીયો સાથે। તમારે ખેડૂત ભાઈ કેટલા દિવસ જીરા ઊભા રહેશે તે ખાસ કોમેન્ટ કરજો। અમારે જીરા જે છે તે આ વર્ષે 93 દિવસે જ ઉપડી ગયા છે જમીનની અંદરથી, તમે જોઈ શકો છો। અને દર વર્ષે આપણે 100 દિવસે ઉપડતું હોય છે, એની જગ્યાએ આ વર્ષે વહેલું જીરા ઉપડી ગયા છે। ખેડૂત ભાઈ બસ મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।